ગીરગઢડા તાલુકાના નીતલી ગામમાં ગઈકાલે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। 65 વર્ષના વૃદ્ધ ખેડૂત રામજીભાઈ છેલડિયા જેઓ પોતાની વાડીએ મગફળીનું રખોપું કરવા ગયા હતા। તેમની ઊંઘમાં જ કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી હતી। વહેલી સવારે મૃતકના પુત્રએ વાડીએ પહોંચતા સમગ્ર ઘટના સામે આવી હતી। શરૂઆતમાં પુત્રએ જ્યાં સુધી હત્યારાને પકડવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો। પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપી શૈલેષ પાટડિયાની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી, કારણ કે તે મૃતકની વાડી નજીક કામ કરવા જતી હતી। આ શંકાના વહેમમાં તેણે વૃદ્ધની હત્યા કરી હતી। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનામાં વપરાયેલું હથિયાર શોધવાની તજવીજ ચાલુ છે। ગઈ તારીખ 17/18ની રાત્રિના રોજ નીતલી ગામ જે ગીરગઢડા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે ત્યાં ગામે એક બનાવ બનેલો, જેમાં એક રામજીભાઈ વલ્લભભાઈ છેલડિયા નામના ખેડૂત પોતાની વાડીએ રખોપું કરવા રાત્રિના ગયેલા। ત્યાં વાડીનું મકાનની ઓસરીમાં એમની કોઈ અજાણ્યા આરોપીએ માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી તથા શરીરના અન્ય ભાગો પર ઘા કરી અને મોત નિપજાવેલું। જે બાબતે એમના દીકરાની ફરિયાદ લઈને ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। ફરિયાદીની ફરિયાદમાં અજાણ્યા ઈસમે આ બનાવનો અંજામ આપેલાનું જણાવેલું। તેથી આ ગુનો અનડિટેક હોય અમારા ઉપરી અધિકારીશ્રીઓ રેન્જ આઈજી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના અને માર્ગદર્શન મળતો સ્થાનિક પોલીસ પીઆઈ શ્રી રાવલ સાહેબ, એલસીબીના પીએસઆઈ શ્રી સિંઘવ, એસઓજીના પીએસઆઈ શ્રી વાઘેલા, લોકલ ડિસ્ટાફ અને અમારી કચેરીમાં ટેકનિકલ કામ કરતા હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ એની રીતની ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા ગુનાને જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો એને ડિટેક્ટ કરેલો અને આ ગુનાને અંજામ આપનાર આરોપી જે એ જ ગામનો વતની છે શૈલેષ હરજીભાઈ પાટડિયા, જે એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે। આ ગુનો પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરીને ટીમ ભાવનાથી જિલ્લાની પોલીસે કામ કરી અને ખૂબ ટૂંકા સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી લીધો છે। આ ગુનામાં જે હથિયાર એ તપાસ હજુ હથિયાર રિકવરી અને એ બધું તપાસનો વિષય છે, એટલે કયું હથિયાર વાપર્યું છે એ પર્ટિક્યુલર આરોપી ગુનાની તપાસ દરમિયાન એની રિકવરી પંતામાના અંતે મળી આવે હથિયાર ત્યારે જ કહી શકાય ચોક્કસ વર્ણન કે કયું હથિયાર વાપર્યું। પણ એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરવામાં આવે। હથિયારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના બાપુજીએ મરણજણા રામજીભાઈના મોટાભાઈની વાડી એ ખેતી કરવા માટે રાખેલી હતી, તો એમાં એને આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામે જતા, એટલે પત્નીના કેરેક્ટર બાબતે શકવેમ રાખી અને આ એક કૃત્યને અંજામ આપેલો છે। આરોપી જે નીતલી ગામ છે એની આજુબાજુ જંગલ વિસ્તાર છે, તેઓ જંગલ વિસ્તારમાંથી આરોપીને પકડવામાં આવે એ બાબતે તપાસ ચાલુ છે। હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ એને આ કૃત્ય કરેલાઓનું એની કબૂલ્યું પણ છે, પણ તે અન્ય કોઈ આરોપી છે કોઈએ મદદ કરી છે કે એ દિશામાં હાલ તપાસ કરવામાં આવશે। હત્યા જે અમારી પીએમ કરાવી એના ઉપર અને ડૉક્ટરશ્રીનું જે મૌખિક ઓપિનિયન છે એ પ્રમાણે લગભગ 17/18ની રાત્રે છે અને 12 વાગ્યા પછી આ બનાવ બન્યો હોય એવું એક તારણ છે। ચોક્કસ સમય તો ના કહી શકાય, પણ 12 વાગ્યા પછીનો બનાવ છે।